કમાલ છે મારી બોન કુવાસી ને ભાઈ ભુવાજી બાબા કમાલ છે મારા વિહોતર નાથ ને મારા ભરવાડ સમાજ ને હા હા અમદાવાદ સિટી અમો કદાચ હું રાજપરાગની માતા જયેશભાઈ લુણી હું તારા વરવાડની માતા આવી હોય બાપુ તારામીની માતા 200 વર્ષે જાગેલી કદાચ આ ધણીએ હાથા ભાવથી આમંત્રણ આપ્યું હોય ત્યારથી 5 વાર રાહ જોઈ હોય પણ આજે મેર પડી ગયો 4-5 વાર રાહ જોઈ હોય આજે મેર પડી ગયો અને કદાચ અચાનક આ તારીખ એના માટે તે ખૂણા મૂકી રાખીએ છીએ તો જીવનમાં કદાચ આ બોન કુવાસી અને ગોગા મેરડી જેટલું વાપર્યું છે રોક હતા રાજા બનાવી દીધા જેના રોક હતા એના રાજા બનાયા જગતની વસ્તી એવું કહેતી કે હમણાંથી કશું થાય હમણાંથી સહી કરાય હમણાંથી રિક્ષા લેવાય આજે 4 વ્હીલ વાળી ગાડી લઈને ફરે છે સાયકલ નો વેદ નતો ભાઈ કે ગાયા જોઈને કોઈ દાડો પૂરું ના થાય હવે ના જમાના જે થતું એ થતું હતું ભુવાજી પણ હવેના જમાનામાં ગાયો જોઈને જો બંગલા બનાવો એ વાત ભૂલી જવાની હું દેવ હોય તો ગમે તે રડી આવીશ હા હા આવજે 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 ઉતરજે ઉતરજે મારી તારા મીરની દેવીઓ હે માં હે માં હે માં જગત એવું બોલતી પડી ગયા ના હો પડી નહીં ગયા આ તો ખાખા જેલો જગત એવું કહેતી બાપા મરી ગયા ના જીવાડવા વાળી તો મારી તારા અમીરની મેલડી હતી આવજે આવજે મારી રાજ પરગડાની નહીં પણ આખી જગતનો પીત કહેવાય પ્રવીણ લુણી ઉતરી પડજો મારા પ્રવીણ લુણીના હાથા હંગાતનું દેવું બાપો તમારે કોયલ જેવું ગાવું હશે કોઈ દાડો તમારા કોકિલ કંઠેથી પાછી પડું તારી ચહેર મેળવી રહી સમય સમય આઈને ઉભી રહીશ સમય સમય તમારો રોટી વ્યવહાર હું ચલાવીશ કિશોરભાઈ બેવ દીકરીઓ મારા આશીર્વાદ છે બોન્ડ જો હાથા ભાવથી તમે કદાચ મારી નજર રાખી છે મારી નજર તમારી પર છે કિશોરભાઈ દરેક નો સમય આવશે પણ મારી પર ધ્યાન રાખો તો મારી બાજુ ધ્યાન રાખો તો સમય આવે બાકી સમય આવતો મને યાદ રાખવી પડે હા હા જગત જોવે તું જોડે તારે આવવું પડશે ભરવાડ ઘેર રાત તારી જોશો જગત જોવે તું જોડે તારે આવવું પડશે ભરવાડ ઘેર રાત તારી જોશો તારું તમતું ધર્મ અભિમોને પોખો ના આવવા દે તમતું ધર્મ અભિમોને પોખો ના આવવા દે ભરવાડની નાભીને તારો નેડો વળી વળી મેલડી હો મુકાકે મેલડીને ના મારું
મેલડીના ભી તારો નેડો વળી વળી મેલડીનો મુંડાકે ખબર છે મારી બોન દીકરીને ભાઈ આજનો મોડો ભૂસભાઈ ભુવાજી શું નામ? ધ્રુવભાઈ તમારે ભોગો મેરડીને હંગાત જોરદાર થઈ ગયો છે ને સાચું આ મોડો તો કશું છે ને હજુ 7 મહિના પછી મોડો જોરદાર આવે છે 7 મહિના પછી મોડો એવો આવે છે મોગલમાના ભુવાજી 7 મહિના પછી એવો મોડો આવે છે આખો અનોખો છે આ લાઇટો અલગ હશે એન્ટ્રી અલગ હશે અને જે સાંભળે છે કોને જેના આ વાત પડશે રૂણી અને જેના નસીબમાં મારો કણિકો હશે એ ખાશે બાકી આ ગેટેથી અંદર આવવા દેવો એવી મારી ગોગાની મેરડીની તાકાત છે પણ કદાચ સાચો હંગાત કર્યો છે ગોગાએ મેરડી આ બાળકોને કદાચ હું ધૂણવા આવ્યો હોય તો ભરવાડ કોઈ દિવસ હગે વાલે કાકા કરતા બોન દીકરીએ દુનિયા લૂંટાઈ જાય તો લૂંટાઈ જવા દેજે પણ કકડાટ કરવાનો નહીં આ વેણ મને કારામીની માતા મને ભાવથી બોલાય છે એટલે હું કહું છું 100% વાત જે પણ પાડવા મતતા હોય એ પડી જવાના ડૂબડવા મતતા હોય એ ડૂબી જવાના હરાવા મતતા હોય એ હારી જવાના તને જો હારવા દો તો ગોગો મેરડી નહીં કહી દેવાનું જેટલું તમને ફાવે એટલું લઈ જાવ આ બધું રજવાડું તમારું છે મામા અને એક જ દાડો તો હાવણ લઈને વર્ગીશ તો પાછું ના લઈ આવું હા આ તો કશું છે જીજી નહીં. 38 એ જાગરિયા મામા 200 કિલોમીટર થી રાજપુર નામથી ઉકારાય અને મેરડી 200 વર્ષે જાગીને આવી હોય તો ઉદિર લુડી રમણભાઈ એ વિકેશભાઈ પટિયાર મોન્ટુભાઈ શંકર લોડા જયપ્રકાશ જગત મેં આજનો મોડો સીટીએમ મેં કદાચ આવી સીટીએમ માં શરૂઆત કરી હોય તારા સીટીએમ મેં જે શરૂઆત કરી છે હવે કઈ સીટી વગાડવી એ મને ખબર છે પણ જેટલા ભરવાના દીકરા હોભરે છે સીટી બજાવી હોય તો સાચા જીવડાની જરૂર પડે ધૂનવાનું 2 પ્રકારના હોય હારું હોય નડતું હોય સ્વાર્થ વગરનું હોય સ્વાર્થ હોય 5000 નું કવર વાળું અલગ હોય 25000 ના કવર વાળું અલગ હોય પણ જે ભુવાને કવરની માં આશા જ ના હોય એના શબ્દ આખા અલગ હોય એના અંતરના નીકળતા હોય તો આવા ભુવા કોઈ કવરની આશા રાખતા નથી એ દિલથી આવ્યા છે તારા મોબાઈલ ના અંદર બેલેન્સ ફૂટી જશે પણ મારા આશીર્વાદ તારું જે તારી માતાનું સિમ કાર્ડ છે ખાતું 84 એની અંદર થોડા અમે જમા કરીને જશું એવું રિચાર્જ કરશું ગણવા જેવી વાત છે સમજી જજો એવું રિચાર્જ કરવાનું છે જયેશભાઈ બધું રિચાર્જ ફૂટી જશે આ 2-5 વર્ષ પછી આ એપ્લિકેશનો બધી ખોવાઈ જવાની તમારે જોઈ જોજો એપ્લિકેશનો જેટલી નવી આવે છે બધી એપ્લિકેશનો ખોવાઈ જવાની પણ તારે અમે દેવ યાદ આવશું કે હવે તમારો વારો આવે તમે હવે આવો કે હાથમાં પતંગ મારો દીકરો ગમે તે ખોવાઈ જેવો આડો અવડો અમદાવાદ હોય સીટીએમ હોય કોને ખતરે કોઈ છેતરો હોય તેના મોબાઈલ ફોન ના લાગે તારે હું મેરડી કે ગોગો તમારી કુળદેવી આવીને ઉભી રહું મામા કે બેટા મારી માતા અને મારા દીકરાને કોઈ દિવસ કોઈ ગુચવતા નહીં જો આમ પાહુ મારે અડધી રાતે કોઈ વાંચર્યો હોય જો કદાચ અવરી કરો મત માર ભાઈબંધ ના અવતાર લઈને તમને જો ના બચાવી દઉં તો તારી માતા એવો ટાઈમ આવવાનો છે એટલે હું દાખલો આપું પણ તને છેતરાવા દેવું નહીં હું રાત પરગ નામથી કહેવા માટે સ્પેશિયલ મને બોલાવીશ તારા ગોગા મેળવી કેમ કે રૂપિયા વધે એટલે ભાઈ દુશ્મન વધે તમે કાલે મહિના પછી ડિફેન્ડર આવવાની છે વાઈટ એટલે એવું કે છે કે માલ થઈ ગયો છે હવે અમને ગમે તે ગુજવાઓ એમને કઈ પાડવાની કોશિશ કરો પણ પાડવા વાળા ભાઈઓને કહું છું સારી સલાહ આપું છું
કે નહીં પાડો તો બહુ મજા આવશે અને ભયો ના ભાઈ રો તો તમારે કઈ ડિફેન્ડર આવશે. બાકી સાયકલ માંથી નવરા પડો નહીં, આ ડિફેન્ડર પાછી બીજી લાવશે, તોફાન કરીને પાછળ સ્ટેટસ ઉપર મૂકશે કે સુલ્લે ગોગા બાપા ડિફેન્ડર વ્હાઇટ ગાડી લાવી એક જઈને दूसरी भी लानी है એવું કહેશે. એટલે જે અભિમાન રાખે એકાર રાખી અમને મારા આશીર્વાદ છે હારી બુદ્ધિ આવે અને એ પણ કાયમ માટે કમ્પ્લીટ રહે. અને તમારી પેઢીના આજે હું કારામીની માતા આશીર્વાદ આલી દઉં છું. રબાણી માતા આશીર્વાદ આલી દઉં છું. જે બોલ કોચ જેટલો વર્તો હતો કે મારી માતા આવે ને હું કરીએ, મારો ગોગો આવે ને હું કરીએ. આજે હવાનો ઉપવાસ છે, હજુ ખાવાનો મેળ પડ્યો કોના માટે? દેવના માટે કે મારો પસંદ પતે અમે ખાઈશું. એવા જો વાર્તા રાખશું તો કાયમ માટે તમને કોઈ દિવસ અમે ભૂખા રાખીએ તો ગોગો મેળડી નહીં. મહેમાન માતા છે જેટલું કહેવા તેવું કહેવાય. એ વધનું કોઈ દાડો અરે રે બુઆ મારથી કહેવાય નહીં. હજુ મોગલ માતા બેઠી છે, સિંહર બેઠી છે, જેને તારો ગોગો મેરડી ઉજાડ છે કિશોરભાઈ. એ બસોની એક દાડો ફૂફાડા મારવાની છે, મોહની ફૂફાડા મારવાની છે. મને દેખાય છે કોને ખબર નહીં, દેખાય છે પણ ખબર નહીં, દેખાય છે પણ ખબર નહીં. એનું કારણ દેખાય છે ખબર નહીં, પણ થોડો સમય આવશે એટલે ઓળ દેખાશે. દિવાળી પછી હવરી હવરી ઘરોમાં ના મારું તો એ મારું ગોગા મેરડી નું વ્યાન છે મોડી ખમા. જીજે 38BE4427 નંબરની ગાડી, જીજે 01KU 5690 નંબરની ગાડી અને જીજે 3LG 1916 નંબરની ગાડી જરા સાઈડમાં લઈ લેજો.